ચાલો ખેડૂત મિત્રો, બે ત્રણ બાબતોની વાત આ એક જ ફોનમાં સાથે કરી દઉં છું. હજી ગઈકાલે એટલે તારીખ 26/6/2026ના રોજ એક સક્સેસ સ્ટોરીનો વિડીયો મૂકેલો છે, જેમાં ઓછું ભણેલા ગણેશભાઈ રંગાણીએ છેલ્લા 7 વર્ષથી મહેનત કરતા હતા અને એમને મારા 3 વર્ષથી સંપર્કમાં આવ્યા અને ત્યાર પછી મેં એમને જ્યાં જરૂર પડી ત્યાં સપોર્ટ કર્યો અને અભૂતપૂર્વ કામગીરી થઈ છે. અભૂતપૂર્વ કામગીરી જે આખા ગુજરાતમાં ક્યાંય નથી થઈ એવા 76 સર્વે નંબરો હતા, જેમાંથી 70 સર્વે નંબરો બિનનંબરી હતા. એને અલગથી નંબર ફાળવવામાં આવ્યા. આખો તળાવનો આજી એકનો જે ડેમ છે એનો આખો રકબો બનેલો. સિંચાઈ ખાતાનો રકબો જ ન હતો, નકશા ન હતા. સિંચાઈ ખાતાનો નકશો બની, સિંચાઈ ખાતાનો નંબર ફાળવી, સિંચાઈ ખાતામાંથી આ 70 સર્વે નંબરોને છૂટા પાડવામાં આવ્યા. 6 સર્વે નંબરો બાકી છે, એની પ્રક્રિયા ચાલુ છે. એ એમના અંગત ઇસ્યુ છે. હવે આ આખી પ્રક્રિયા જે થઈ એમાં ગણેશભાઈ રંગાણીએ અઢળક મહેનત કરેલી. છેલ્લા 7 વર્ષથી હેરાન થતા હતા. મારા સંપર્કમાં આવ્યા પછી જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં મેં એને મદદ કરી અને અભૂતપૂર્વ કહી શકાય એવી કામગીરી થઈ છે. કોઈને વિશ્વાસ ન આવતો હોય તો એની રોડમાં જઈ રાજકોટ શહેર લખી, રાજકોટ શહેર પૂર્વ તાલુકા તરીકે પસંદ કરી, ગામ થોરાડા પસંદ કરવું, કારણ કે રાજકોટનો શહેર પૂર્વનો એક એરિયા તરીકે ભાગ આપેલો છે ઝોન 12 તરીકે. તો રાજકોટ શહેર પૂર્વ થોરાડા, પછી એમાં નોંધ નંબર 2147 અને 2149 જોઈ લેશો એટલે આખી બાબત સમજાઈ જશે. આ રીતે આ વિડીયો મૂક્યા પછી અનેક વ્યક્તિના ફોન આવ્યા છે કે અમારે ત્યાં બિનનંબરી છે. આના માટે તમારે મને મળતા પહેલાં મારા વિડીયો જોઈ લેજો, રેવન્યુનું જ્ઞાન મેળવજો, તાલીમ કેમ્પમાં આવજો અને પછી આખા બધાને જો ગણેશભાઈની જોડે મહેનત કરવાની તૈયારી હોય તો તમે અર્જુન બનજો. હું તમારો સારથી બનીશ અને તમારા આવા સામૂહિક કામો જે હોય એ 100% થઈ શકે એના માટે હું તમને મદદ કરીશ. હવે વાત એ છે કે અમે આ બાબતે સીએમ સાહેબને મળવા જઈ રહ્યા છીએ. ઉપરાંત અમારો એક ફોરેસ્ટનો 1 વર્ષથી લટકતો પ્રશ્ન છે, એના માટે ગાંધીનગર જઈ રહ્યા છીએ. રાજકોટના કલેક્ટર સાહેબ સાથે આવશે, મામલતદાર, રૂડાના અધિકારીઓ સાથે આવશે અને 3 ધારાસભ્યો પણ સાથે આવશે. અમે બધા ગાંધીનગર મળવા જઈ રહ્યા છીએ, કદાચ 6 અથવા 7 જુલાઈ 2026ના રોજ, એટલે 10 દિવસ પછી. આ બાબતનો વિડીયો પણ છે, એટલે જે લોકોને મને રસ્તામાં મળવું હોય એ લોકો માટે આ માર્ગદર્શન આપું છું કે રસ્તામાં મળવા માટેની વ્યવસ્થા જે છે, રાજકોટથી હું નીકળીશ એટલે લીંબડી, બગોદરા, અમદાવાદ અને ગાંધીનગર થઈને હું જઈશ. મને જ્યારે સમય હશે ત્યારે રિટર્નમાં અથવા જતી વખતે હું મળીશ. આ બાબતની અલગ માહિતી આપું છું, વિડીયોના અંતમાં જોજો. એ પહેલાં એક અગત્યની બાબત બીજી યાદ આવી ગઈ, એ કહી દઉં કે ગમે તેવા કામ થાય, સામૂહિક કામો કરવા માટે લોકશાહીના નિયમ પ્રમાણે કામ કરવું પડે. આના માટે વ્યવસ્થિત રજૂઆતો કરવી પડે. તમે રમણીકભાઈ કોટડિયા વિડીયો ચેનલ જો રેગ્યુલર જોતા હશો તો તમને ખબર છે 5/4/2027ના રોજનો મારો 646 નંબરનો વિડીયો છે. એવી રીતે 30/7/2025ના રોજનો મારો 832 નંબરનો વિડીયો છે. એવી રીતે 934 નંબરનો વિડીયો જોઈ લેજો અને 1063 નંબરનો વિડીયો 13/9/2025નો વિડીયો જોઈ લેજો. આ બધા વિડીયોમાં મેં ઘણા બધા સુધારા સરકારને સૂચવેલા. છેલ્લે શિયાળુ સત્ર શરૂ થવાનું હતું એટલે 1335 નંબરના વિડીયો અને 1338 નંબરનો 2/1/2026ના વિડીયોમાં મેં ઘણી બધી સરકારશ્રીને ભલામણો કરેલી અને એના માટે અઢળક વ્યક્તિઓએ જે મારા તાલીમ કેમ્પમાં આવી ગયા છે, ઉપરાંત જે ભણેલ વ્યક્તિઓ મારા વિડીયો જોવે છે અને કેટલાક ધારાસભ્યો સંપર્કમાં છે, એ બધાને અપીલ કરેલી અને એ બધાએ ઈમેલ કરેલા, રજૂઆતો કરેલી સરકારમાં અને પરિણામ સ્વરૂપ સરકારે જે ભૂમિ સીમાંકન પરિપત્ર 12/3/2026ના રોજ બહાર પાડ્યો, એમાં મેં જે સૂચના આપેલી હતી એમાંથી લગભગ 5 થી 6 સૂચનાઓ સરકારે જે છે એ પૂર્ણ રૂપે અથવા તો 2-3 આંશિક રૂપે પણ સ્વીકારી છે. એનાથી ખેડૂતોનું ઘણું બધું કલ્યાણ થશે, પણ લાભ લેતા ખેડૂતને આવડવો જોઈએ. આ માટે પણ 1338 નંબરનો વિડીયો જે છે એ તમે જોઈ લેજો એટલે આખી વિગત તમને સમજાઈ જશે. ચાલો હવે જે એટલે એના માટેનો જે પરિપત્ર આવ્યો છે અને પછી જે અમલવારી થઈ છે એનો વિડીયો તમારે જોવો હોય તો 6/6/2026 1701 ફરીને રિપીટ કરું છું. રમણીકભાઈ કોટડિયા વિડીયો ચેનલમાં જ આ બધા વિડીયોના નંબર હું બોલ્યો છું એ છે. ભૂલાઈ ગયા હોય તો ફરીને વિડીયો સાંભળી લેજો અને રમણીકભાઈ કોટડિયા વિડીયો યુટ્યુબમાં જઈને લખજો એટલે 1701 નંબરના વિડીયોમાં આ બધી સંકલિત ડિટેલ્સ મેં આપેલી છે, જોઈ લેજો. હવે સરકાર જ્યારે આપણી આ બધી કામગીરી કરી દેતી હોય અને કંઈ આપણે રજૂઆતો હોય તો સૌપ્રથમ લોકશાહી ધોરણે આપણે રજૂઆત કરવી જોઈએ, કાયદા મુજબની આપણી માંગણી હોવી જોઈએ અને સરકારને જોઈએ વાયેબલ લાગે. આપણે એવો આગ્રહ ન રાખીએ આપણી બધી માંગણીઓ સરકાર સ્વીકારે, પણ જેટલી વાયેબલ લાગે એટલે સ્વીકારીને વારંવાર આપણે રજૂઆત કરીએ. હજી ઘણી બધી ખેડૂતો વતી માંગણી છે, એ આવતા શિયાળુ સત્રમાં 2027માં અભિયાન ઉપાડીશ ત્યારે આપ સૌ સહકાર આપજો. આમાંથી એક પણ વસ્તુ મેં જે વાત કરી છે એમાંથી મને સ્પર્શતી નહોતી, મારા અંગત લાભ માટેની ન હતી. મારો એક પણ નંબર એમાં આવતો નથી, ન તો બિનનંબરીમાં આવે છે, ન તો આ મેં જે ભૂમિ સીમાંકન સૂચવેલું જેમાં આવે છે, ન માપણી લગતા કીધું છે. મારા સર્વે નંબરો બધા ક્લિયર, કોરા અને કટ છે. અત્યાર સુધીમાં મેં દસ્તાવેજથી જેટલી જમીનો ખરીદી છે એમાં મેં ક્યાંય ભૂલ ખાધી નથી. દરેક રેવન્યુ રેકોર્ડ મારો ચોખ્ખો છે, એટલે ક્યાંય મારો અંગત સ્વાર્થ નથી, પણ અન્ય ખેડૂતોના હિતાર્થે આ વિડીયો મૂકેલું છું. હવે જ્યારે હું ગાંધીનગર જઈ રહ્યો છું ત્યારે જે લોકોને મને મળવું છે કઈ રીતે મળશે બરાબર સમજો. ગાંધીનગર રૂટ ઉપર જવા માટે મારો 1 દિવસ આગળ પાછળ પણ થઈ શકે એવું બની શકે.
તો તમારે મને મળવા માટે થઈ અને આ વિડીયો સાંભળ્યા પછી જે નંબર આપું છું એમાં ફોન કરવાનો નથી. આ નંબર માત્ર ને માત્ર તાલીમ કેમ્પમાં આવવા માટે, પ્રવાસમાં રૂટમાં મળવા માટે, ભૂમિપૂજન અને જે બલરામ ખેડૂત સેવાધામની પ્રવૃત્તિ ચલાવું છું એની જે સામૂહિક પ્રવૃત્તિ એમાં હાજરી આપવા, નામ નોંધાવવા પૂરતો જ આ નંબર છે. તો આ નંબર ઉપર ક્યારેય ફોન ઉપડશે નહીં, ફોન લાગશે નહીં, માત્ર વોટ્સએપથી મેસેજ કરવાનો છે. તો આ નંબર છે 9173308434. આ નંબર ઉપર તમે મને મેસેજ કરજો એટલે હું તમને કેવી રીતે ક્યાં મળીશ એનું અલગથી પ્રવાસનું ગ્રુપ બનાવું છું અને એની તારીખમાં કદાચ ફેરફાર હોય તો પણ એ લોકોને જાણ કરું છું. બધાને જાણ કરવાની જરૂર નથી, કારણ કે જે લોકોને મળવું છે, જેના રજીસ્ટ્રેશન થયા છે, એને એક અલગ ગ્રુપ બનાવીશ અને એમાં તમામ અપડેટેડ વિગત આવશે. એટલે આના માટે કોણ મળી શકશે? મળવા માટેનો કોઈ ચાર્જ નથી, પણ હું એને જ મળું છું જે મારા રેગ્યુલર વિડીયો જોતા હોય અને તાલીમ કેમ્પમાં આવવા માંગતા હોય. તો એ મળતા પહેલા પણ મારા તાલીમ કેમ્પ અંગેના સંકલિત વિડીયો પ્લેલિસ્ટમાં જઈ, રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તાલીમ કેમ્પ અંગેના બધા સંકલિત વિડીયો મૂકેલા છે પ્લેલિસ્ટમાં, એમાં જઈને જોઈ લેવા. અને પછી તાલીમ કેમ્પમાં આવવા માટેની ફીસ મારી રેગ્યુલર 3500 રૂપિયા હોય છે અને શુક્રવાર માટેના 1000 અલગથી હોય છે, એટલે કુલ 4500 રૂપિયા થયા. જે લોકોને રસ્તામાં મને મળવું છે એને આ રકમ બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી અને આ રકમ મોકલી આપવાની થાય. યાદ રાખજો, આ રકમ તમે ડોનેશન તરીકે મોકલો છો એટલે આ રકમ પાછી મેળવવાની થતી નથી. તમે મળો કે ન મળો, ડોનેશન આપો છો આ એક સેવાકીય પ્રવૃત્તિના કામમાં, બદલામાં તમે પૂરેપૂરું વળતર લઈ જાઓ છો. એમાં તમે મારા ઉપર ક્યાંય ઉપકાર કરતા નથી. તમને તમારા પ્રશ્નોનો હું યથાયોગ્ય જવાબ આપીશ, મને જેટલો સમજાશે એ મુજબ જવાબ આપીશ અને ત્યાર પછી તમે તાલીમ કેમ્પમાં આવી શકશો. એટલે તમારે કોઈ રકમ વધારાની ભરવાની થતી નથી. ન તો તાલીમ કેમ્પમાં વધારાની ભરવાની થાય છે, ન રૂબરૂ મળો ત્યારે એક્સ્ટ્રા ભરવાની થાય છે. એટલું જ નહીં, મારી સેવાકીય પ્રવૃત્તિમાં એક બીજી વસ્તુ સામેલ છે, એ પણ કહી દઉં. જે લોકો એક વખત મને શુક્રવારે આવી રીતે રસ્તામાં મળી ગયા અને એક તાલીમ કેમ્પમાં આવી ગયા, પછી બીજા તાલીમ કેમ્પમાં 3500 પૂરી ફી ભરીને આવી જાય છે, પછી જેટલા તાલીમ કેમ્પમાં આવતા એપ્રિલ 2027 સુધીમાં આવવું હોય એમાં માત્ર 551 ભરીને આવી શકે છે, સોરી 1051 ભરીને આવી શકે છે. જે 11,000 ડોનેશન આપે છે એ લોકો માટેનું 551 ભૂલથી ભૂલાઈ ગયું. તો એ લોકો જે છે 1051 ભરીને આવી શકે છે. હવે મારો ખર્ચો જે છે તાલીમ કેમ્પનો એ પણ લગભગ 2000ની આજુબાજુ હવે થવા જાય છે. એટલે આ નુકસાનીનો ધંધો કરી અને પણ વારંવાર ખેડૂતોને તાલીમ માટે એટલે બોલાવું છું કે ખેડૂતો જો તાલીમ લેશે તો જ ખરા અર્થમાં એ તૈયાર થશે અને પોતાના રેવન્યુ રેકર્ડ બાબતે અવગત થશે. જો તમે પ્રવાસમાં આ રીતે મળતા હો તો ન સમજાવ્યું તો ફરીને આ વિડીયો જોઈ લેજો એટલે આખી વિગત સમજાઈ જશે.